આજે બીજી રાજ્ય કક્ષાની સ્વાસ્થ્ય પરિષદ છે, શું આયોજન અને ખાસ કેમ આ પ્રકારની ચર્ચાઓ બાબતો? ગુજરાતની અંદર આરોગ્ય ક્ષેત્રે સરકાર ખૂબ સરસ કામગીરી કરી રહી છે, આરોગ્ય વિભાગ અને અમારા તમામ અધિકારી છે. ત્યારે સ્વાસ્થ્ય પરિષદ એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ, અધિકારીઓ અને તમામ પીએચસી, સીએચસી સેન્ટરો અને હેલ્થ સેન્ટરો સાથે સંકલન કરી એક સામૂહિક પ્રયાસ, સ્વચ્છતા, ગામની સ્વચ્છતા, ટાઉન પ્લેસની સ્વચ્છતા, ઘણા રોગો સ્વચ્છતાથી પણ દૂર થઈ જતા હોય છે. તો પાણીજન્ય રોગો, મચ્છરથી થતા રોગો, જે ઝાઝા દર્દીઓ આખા ઇન્ડેક્સની અંદર આપણે જોઈએ દર વર્ષે તો એનો તાળો મેળવીએ તો ઝાઝા તાવ, મેલેરિયા તો ઓછા થઈ ગયા છે, પણ પાણીજન્ય રોગો વગેરે હોય છે. તો આવી સ્વાસ્થ્ય પરિષદ દ્વારા એમને પૂરતું નોલેજ મળે. ચૂંટાયેલા પ્રતિનિધિ સાથે આનું આ સંકલન છે અને થાઈલેન્ડ વગેરે દેશોની અંદર આ પ્રયોગ ખૂબ સફળ રહ્યો છે. તો ગુજરાત સરકાર દ્વારા આજે રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા સ્વાસ્થ્ય પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે અને આ પરિષદની અંદર તમામ પ્રશ્નોનું ચર્ચા વિચારણા થશે અને અંતે એનું કેમ સોલ્યુશન કરવું એ બાબતનો અમારા અધિકારીઓ અમને માર્ગદર્શન આપશે. ખાસ પેટ્રોલ વાત ચાલી રહી. કાલે અમારા નાયબ મુખ્યમંત્રી શ્રીએ હર્ષભાઈ સંઘવીજીએ પણ જાહેરાત કરી હતી અને આજે હું પણ કહું છું કે પેટ્રોલ, ડીઝલ વગેરેની કોઈ એવી અછત નથી. દોડાદોડી કરવા નહીં અને અફવાઓથી આવું નથી, ન આવું. આપણે નાના હતા ત્યારે ભણવામાં આવતું કે યુદ્ધ સમયે અફવાઓથી દૂર રહેવું. આવી અનેક અફવાઓ હજી તો છે જ નહીં આપણા દેશની અંદર, એવું કોઈને આવવાનું પણ નથી. ત્યારે સૌ ગુજરાતના જાગૃત નાગરિક શ્રીઓને હું વિનંતી કરું છું કે કોઈ બાબતની અફવાઓથી દોડાયા વગર અમારા જવાબદાર લીડર ડેપ્યુટી સીએમ શ્રીએ પણ જાહેરાત કરી છે કે આવો કોઈ અછત નથી અને કોઈને અછત પડવા દેશું નહીં. ત્યારે આવી અફવામાં ન આવતા પોતે જેટલું જરૂરિયાત છે અને વાપરે અને ખોટી લાઈનોમાં ઊભા રહીને અસ્તવ્યસ્તતા કરવા કરતાં સરકારની ગાઈડલાઇન્સ સાંભળી અને આપ સૌ એ પાલન કરશો એવી વિનંતી કરું છું. ओके. डिप्टी सीएम श्री हर्ष भाई ने कल कहा था कि गुजरात में पेट्रोल डीजल की कोई कमी नहीं, अछत नहीं है. मैं फिर से विनती करता हूँ कि ऐसी कोई बात नहीं कि जहाँ पेट्रोल और डीजल की कमी है. तो सभी नागरिकों की मेरा निवेदन है कि आप राज्य सरकार जो गाइडलाइन दे रही है, जो जवाबदार डेप्यूटी सीएम जैसे लोग व्यक्ति आपको विनती कर रहे हैं, तो सभी ये गाइडलाइंस को फॉलो करें और कहीं दौड़ा दौड़ी करने की ज़रूरत नहीं. पूरतो पुरवठो सरकार और केंद्र सरकार के पास है. આપણી વચ્ચે રાજ્યના માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયા સાહેબ ઉપસ્થિત છે. માનનીય અધિક નિયામક શ્રી પરિવાર કલ્યાણ, માનનીય એક્ઝિક્યુટિવ ડિરેક્ટર્સ એસએચએસઆર શ્રી, માનનીય પ્રોજેક્ટ મેનેજર શ્રી હેલ્થ સાઉથ એશિયા વર્લ્ડ બેંક, આ તમામ સર્વેને હું ગુજથી સ્વાગત કરે. સનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. ડોક્ટર વી વાસુકી મેડમને વિનંતી કરું છું કે વર્લ્ડ બેંક ડોક્ટર અપર્ણા સોમનાથન મેડમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરે. કાર્યક્રમને આગળ વધારતા આપણી સાથે આરોગ્ય ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર.
કરું છું. WHOની ટીમ, તમામ અધિક નિયામકશ્રીઓ, જિલ્લામાંથી પધારેલા સર્વે અધિકારી કરું છું. મિત્રો, સ્વાસ્થ્ય પરિષદમાં આજે મુખ્ય 4 પોઈન્ટ ઉપર આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. આ 4 પોઈન્ટની ચર્ચામાં આશા કરવા છે. આ 4 મંદિર ટેકરી ઉપર છે અને 4 મંદિરના નામ છે માતા મરણમાં ઘટાડો કરવો, બાળ મરણમાં ઘટાડો કરવો, મોર્બિડિટી અને મોર્ટાલિટીમાં ઘટાડો જરૂરી છે. ચોક્કસ આપણે બાળ મરણ અટકાવવા માટે પણ આપણે સૌએ ભાગીદારી બચાવવી જોઈએ. વોટરબોર્ન ડિસીઝ, વેક્ટરબોર્ન ડિસીઝ, શા માટે ચોખ્ખું પાણી કેમ ના મળે લોકોને, એના ઉપર આપણે કાળજી રાખીએ. લીકેજ હોય તો તાત્કાલિક રિપેર કરાવડાવીએ, એ પણ આપણે સુનિશ્ચિત કરવાનું થાય છે મિત્રો. અને કોમ્યુનિકેબલ ડિસીઝની રીતે પણ મરણ છે તો એના ઉપર પણ આપણે કોન્સન્ટ્રેશન કરવાનું હોય. અને આજના ટોપિકમાં મેન્ટલ હેલ્થ અને સ્ટ્રેસ ઉપર પણ ભાર દેવામાં આવ્યો છે. તો મેન્ટલ હેલ્થ અને સ્ટ્રેસ, માનસિક લોકોને શાંતિ મળે એ પણ એક આપણે સુનિશ્ચિત કરવાનું થતું. એકત્ર થયા છો. આરોગ્ય વિભાગ ફક્ત તાલી પાડવાનું કામ હોય તો તાલી ના પાડી શકે. એક હાથે તાલી ના પડે મિત્રો, એક હાથે ખાલી ચપટી વાગે. તાલી પાડવી હોય તો 2 હાથ જોડવા જ પડે. અને એટલા માટે તાલી પાડવી હોય તો જન ભાગીદારી કરવી જ પડે. તાલી પાડવી હોય તો અન્ય ડિપાર્ટમેન્ટને સૌને અહીંયા આમંત્રિત કરેલા છે અને આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું છું. સોનામાં સુગંધ ભરી જાય એમ આપ સૌ સાથે મળીને કામગીરી કરીશું. ચોક્કસ આપણે તે સિદ્ધ કરીશું. આપ સૌનું ફરીથી હાર્દિક સ્વાગત કરું. તેમજ અપેક્ષા વિશે અવગત કરવા માટે માનનીય આરોગ્ય કમિશનર શ્રી ગ્રામ્ય ડૉક્ટર રતન કંવર ગઢવીચારણ મેડમને આમંત્રિત કરું છું. પરિષદના અધ્યક્ષ અને આપણા સૌના વડા માનનીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા સાહેબ, માનનીય આરોગ્ય કમિશનર શહેરી ડૉક્ટર સંધ્યા ભુલ્લર મેડમ, વર્લ્ડ બેંકમાંથી પધારેલ ડૉક્ટર અપર્ણા સોમનાથનજી, મંચ પર વિરાજમાન અમારા સૌ અધિકારીગણ, યુનિસેફમાંથી પધારેલ ડૉક્ટર નારાયણ એમની ટીમ અને અન્ય વિશેષ કરીને જે ગ્રામ્ય પંચાયતમાંથી પધારેલ અમારા સરપંચશ્રી, તાલુકા પંચાયતના પ્રતિનિધિઓ, જિલ્લા પંચાયતના પ્રતિનિધિઓ શ્રી અને ઉપસ્થિત સર્વે શ્રોતાગણ, સૌને નમસ્કાર. સર, આપણે વર્લ્ડ બેંકના શ્રેષ્ઠા પ્રોજેક્ટ અંતર્ગત જે સ્વાસ્થ્ય પરિષદનું કરવાની થાય છે એના માટેની આ બીજી રાજ્યકક્ષાની સ્વાસ્થ્ય પરિષદ આપણે રહી જઈ રહ્યા છીએ. અને આનો જે મુખ્ય હેતુ એ છે કે સરકારશ્રીના જે પ્રયાસો છે એ જન સમુદાય સુધી પહોંચે અને જે જન ભાગીદારી હોવી જોઈએ, સામુદાયિક ભાગીદારી હોવી જોઈએ અને બંને સાથે મળી, એટલે કે વહીવટીતંત્ર અને લોકપ્રતિનિધિ સાથે મળી અને સામાન્ય જનતાને સાથે રાખીને એક સામૂહિક જવાબદારીના ભાગરૂપે આપણે આગળ વધીએ, આ મુખ્ય પરિષદનો જે છે આશય છે. એક જ વાત કહેવા માંગીશ કે આરોગ્ય વિભાગ એક એવું વિભાગ છે, એક એવું ક્ષેત્ર છે જેના પર તમામ પ્રકારના પરિબળોનું અસર થાય છે. વ્યક્તિ હસતું નથી તો એનું પણ એનું માનસિક સ્વાસ્થ્ય પર અસર થાય છે. સારું પાણી નથી પીતું તો એના પર એનું સ્વાસ્થ્ય પર અસર થાય છે. સારું ભોજન નથી જમતું, સારી રીતે વાત નથી કરતું, સારી રીતે આગળ નથી વધતું, એટલે કે જેટલા પણ પરિબળો આ સૃષ્ટિમાં વિદ્યમાન છે એનું દરેકનું અસર જે છે વ્યક્તિના શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય પર થાય છે. દીકરી દેખાય અને દીકરીમાં આપણને દેખાય કે ના વિકાસ છે, દીકરીને ક્યાંક ને ક્યાંક વજન વધતું નથી, તો આપણને આવવું જોઈએ કે નહીં ભાઈ જે છે નજીકના આરોગ્ય કેન્દ્ર પર જવું જોઈએ, દીકરીને આગળ વધારવું જોઈએ. દીકરી વાંચતી નથી તો આપણે શાળામાં એને એડમિશન કરાવવું પડે અને મોકલવું પડે કે ના, જો દીકરી શાળાએ નહીં ગઈ તો ક્યાંક ને ક્યાંક વહેલી પરિણામી દેવામાં આવશે અને ફરીથી એના સ્વાસ્થ્ય પર વિપરીત અસર પડશે. પરણીને આવીને દીકરી આવી છે તો એના સ્વાસ્થ્યની તરફ જોવાનું થાય છે કે ના, એ બાળક જન્મ લેનાર છે એના માટે એને પૂર્ણ રૂપે આપણે તૈયાર કરી છે કે નથી કરી. માતા બનવાની હોય ત્યારે એની વ્યવસ્થિત સંભાળ લીધી છે કે નથી, એના શારીરિક માનસિક સ્વાસ્થ્ય માટે આપણે કાળજી લીધી છે કે નથી. બાળક જન્મ્યું છે તો બાળકને ખરેખર જે આપણે સારવાર આપવાની છે, જે સ્નેહ આપવાનું છે, જે જુદી આપણી સરકારી યોજનાઓનો લાભ રસીકરણથી લઈને એના ચેકઅપથી લઈને બીજી બધી વસ્તુઓ જે આપી છે એ વ્યવસ્થિત આપી છે કે નથી આપી. બાળક વધી ગયું છે, વજન હાઇટ બધું વધે છે કે નથી વધતું, કુપોષણમાં તો નથી જઈ ગયું. બાળક થઈને શાળામાં જાય છે તો શાળામાં એડમિશન થયું છે કે નથી થયું, શાળામાં એને સ્વાસ્થ્યનું પરીક્ષણ બરાબર રીતે થયું છે કે નથી, અને ફરીથી એ તરુણ અને તરુણીમાં પરિણમે છે. મોટું થાય છે, વડીલો તરીકે જાય છે તો કોઈ પણ પ્રકારના લાંબા બીમારીઓથી તો નથી પીડાતા. બીપી, ડાયાબિટીસ જે પણ છે એ બરાબર ચેક થયું છે કે નથી થયું. વયોવૃદ્ધ થયા છે તો એમના માનસિક સ્વાસ્થ્યની ચિંતા, કોઈ ગંભીર બીમારીથી પીડાતા હોય તો એમની ચિંતા. એટલે ટૂંકમાં જોઈએ તો જન્મથી લઈને મરણ સુધીનું કામગીરી જે સ્વાસ્થ્ય વિભાગ કરે છે, જન્મ સર્ટિફિકેટ પણ સ્વાસ્થ્ય વિભાગ આપે છે અને મરણ સર્ટિફિકેટ પણ આપે છે. ત્યારથી લઈને આ સમગ્ર સફાઈ દરમિયાન કેવી રીતે જન સમુદાય દરેક તબક્કે જાગૃત થાય, કેવી રીતે સરકારશ્રીની યોજનાઓમાં હજુ આપણે વધારે સુધારા કરી શકીએ,
જેથી આપણું એક આશય છે કે એક નિરોગી અને સ્વસ્થ જીવન, સતાયુ જીવન વ્યક્તિ જીવી શકે, એના માટેની આ સ્વાસ્થ્ય પરિષદ છે. આપણે સૌ સાથે મળીને ચિંતન કરીશું અને જરૂર જે પણ સૂચનો હશે એ આપણા સરકારશ્રીને ધ્યાને મૂકીને નીતિ વિષયક જે પણ નિર્ણય લેવાના હશે એ ચોક્કસ આપશે લઈશું. ફરીથી આપ સૌનું સ્વાગત કરીએ છીએ. ખૂબ ખૂબ આભાર. Honourable Health Minister, Additional Chief Secretary, Commissioner Health Rural, Commissioner Health Urban, distinguished dignitaries, senior officials of the Health and Welfare Department, community representatives and fellow partners, namaskar. It is a privilege to be here today for the second State Swasthya Parishad of Gujarat. This gathering is not a routine government event. It's something far more meaningful. It's a demonstration that the people of Gujarat, their voices, their experiences, and their priorities have a place at the center of health policy. And this is not something every state can claim. Gujarat can. When the World Bank began its partnership with Gujarat under the Shrestha Gujarat program, one of our shared ambitions was to create a platform where community wisdom shapes health planning, not as an afterthought, but as a foundation. And the Swasthya Parishad is that platform. In the space of 1 year, 11 districts have conducted their district Swasthya Parishads. Each one began with a review of real local health data, so that deliberations were grounded in evidence, not assumptions. And each one converted community voices into draft resolutions, categorized them by who needs to act, whether it's district or state, and submitted structured reports upwards. માનનીય આરોગ્ય મંત્રી શ્રી, વર્લ્ડ બેંકથી પધારેલ ડૉક્ટર અપર્ણા, રૂરલ હેલ્થ કમિશનર શ્રી, અત્રે ઉપસ્થિત SHRC અને હેલ્થ ખાતાના અધિકારીગણ, અત્રે ઉપસ્થિત કમ્યુનિટીના લીડર્સ છે અને વિવિધ સંસ્થાના જે પ્રતિનિધિત્વ કરનાર છે. સૌપ્રથમ તો I would like to congratulate SHRC World Bank team for starting this initiative. જે લોકો માટે મતલબ જે આપણે હેલ્થ કેર કરીએ છીએ, હું બહુ વર્ષો પછી ભારત સરકારથી સ્ટેટમાં પરત આવી છું. તો ભારત સરકારમાં એક પોલિસીનો પર્સપેક્ટિવ હોય છે અને સ્ટેટમાં ઇમ્પ્લિમેન્ટેશનનો પર્સપેક્ટિવ હોય છે. તો મારા જે ફર્સ્ટ ઓપિનિયન હેલ્થ ખાતામાં કામ કરવામાં છે કે એ એટલા મોટું ખાતા થઈ ગયો છે, એટલા માનવબળ છે અહીંયા, એટલા એ છે કે એ ખાતા માનવબળના ખાતા થઈ ગયો છે. જ્યારે પેશન્ટ સેન્ટ્રિક અને કમ્યુનિટી સેન્ટ્રિક હેલ્થ કેર જે છે એ થી જે ભાર આપવું જોઈએ, એ પેશન્ટની વાત જે આપણે કરીએ અને કમ્યુનિટીની વાત કરીએ. તો માન્ય મંત્રીશ્રી જ્યારે હું આવી તો એક સ્વચ્છતા ઝુંબેશની વાત કરી. માન્ય CM શ્રી પણ સ્વચ્છતા પર બહુ ભાર મૂક્યા જ્યારે મારી 1-on-1 હું કોલ ઓન કરવા માટે ગઈ. તો જે લીડરશિપ છે, લીડરશિપ શું ઈચ્છે છે? લીડરશિપ એ ઈચ્છે છે કે જે આપણા જે હોસ્પિટલ્સ છે, જે આપણા પ્રાઇમરી હેલ્થ કેર સબ સેન્ટરથી માંડીને મેડિકલ કોલેજ અને સુપર સ્પેશિયાલિટીનો હોસ્પિટલ છે, એક માણસનું શું જોઈએ? જો મને જોઈએ એ પેશન્ટનું જોઈએ, એ કમ્યુનિટીનું જોઈએ. તો એ માણસનું જોઈએ કે જ્યારે એ જાય તો એના ઓલરેડી એમનું બીમારી હોય તો એ ટેન્શનમાં હોય, રાઈટ? તો આપણે જેમ પ્રાઇવેટમાં જઈએ તો એક સ્વસ્થ એટમોસ્ફિયર તો જોઈએ આપણે, એક માણસ જે આપણે જોડે સરસ રીતે વાત કરે. તો મને લાગે છે કે શહેરીમાં પડકારો શું છે? આપણે મોટી મોટી વાતો કરી લઈએ કે સો દેર આર those મોટી મોટી વાતો મેટર્સ, બટ એ નાનકડી વાતો મેટર્સ ધી મોસ્ટ ઇન માય ઓપિનિયન. અને આપણે બધા ઇન્ક્લુડિંગ મી એ પર ચિંતા વિચારણા કરવાની છે
कि आपने જે પુરાના જૂના જમાનામાં હતા કે જે ગામડા હતા એમાં ટીચર અને ડૉક્ટર કેટલા મોટું રોલ લોંગ વિથ સરપંચ ભજવતા હતા. તો એ વસ્તુ આપણે પૂરા માન લો કે એક મેડિકલ કોલેજ છે યા એ પૂરા માણસો રાઈટ ફ્રોમ સફાઈ કર્મચારી આયાથી લઈને ટોપ સુધી અને એના જે કમ્યુનિટી લીડર્સ હોય એની જોડે બેસીને આપણે એટલીસ્ટ માસમાં એકવાર બે માસમાં એકવાર એ બેસવું જોઈએ અને એ આપણે ચર્ચા કરવી જોઈએ કે શું વધારે સુધારવાની જરૂર છે. એ જે માઇન્ડસેટ હોવું જોઈએ એ નાનકડી વસ્તુ કે એ હું ફર્ધર શું જોઈએ ટાઈપ્સ. તો જ્યારે આપની ઈચ્છા હોય કે ફર્ધર શું જોઈએ અને સુધારવાની માઇન્ડસેટ હોય તો એ ચીજો ઓટોમેટિકલી એ ઇન પ્લેસ થાય. બાકી જે છે આપણે જે બાકી મુદ્દાઓની વાત કરું હું તો બધા જે છે મોટા હોસ્પિટલમાં લોકો જાય છે. શા માટે મોટા હોસ્પિટલમાં જાય છે? કેમ કે જે નાનકડી આપણે વસ્તુ ઊભી કરી છે એમના જે એક્સપેક્ટેશન છે એ પૂરી પાડી શકતા નથી. તો શહેરી વિસ્તારમાં મને લાગે છે કે એક તો જેમ સુરત એક સરખી વ્યવસ્થા હોવાની બહુ જરૂર છે. ચાહે મહાનગરપાલિકામાં છે ચાહે નગરપાલિકામાં છે તો એ કોશિશ કરશું કે એક સરખી વ્યવસ્થા આપણે શહેરી વિભાગના જોડે એક સિસ્ટમ હોવું જોઈએ શહેરી વિભાગમાં જે એક સરખી વ્યવસ્થા તરફ હેલ્થની વ્યવસ્થા તરફ એમનું લઈને જાય. કેમ કે જે આજની જરૂરત છે ક્યોરેટિવથી વધારે પ્રિવેન્ટિવ તરફ છે. કેટલા ક્યોર કરી નાખશો એટલા NCD વધી ગયા છે, નોન કમ્યુનિકેબલ ડિસીઝીસ વધી ગયા છે. હવે આપણે પ્રિવેન્ટિવની જરૂર છે. પ્રિવેન્ટિવ આપણે નહીં કરશું તો આપણે પૂરા સ્ટેટની પ્રોડક્ટિવિટી ઓછી થઈ જશે. પ્રોડક્ટિવિટી ઓછી થઈ જશે તો ગ્રોથ ઓછી થઈ જશે. તો કેમ લોકો આસિયાન કન્ટ્રીઝ, જાપાન, મલેશિયા, સિંગાપુર આ તરફ વધારે ઉદ્યોગ લગાવે છે અને આપણે તરફ ઓછા ઉદ્યોગ લગાવે છે? ઇટ ઇઝ જસ્ટ નોટ ધી ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ થિંગ્સ. એ કહે છે કે જે વિયેતનામના માણસ છે એની પ્રોડક્ટિવિટી વધારે છે. તો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે આપણે કે એ પ્રોડક્ટિવિટી આપણે વધારીએ તો આપણે પ્રિવેન્ટિવના એક કેમ્પેન જેમ ચાલુ કરીએ. એ કેમ્પેન ઇઝ એન ઇન્ટર ડિપાર્ટમેન્ટલ થિંગ. ઇટ શુડ સ્ટાર્ટ રાઇટ વિથ ધ એમ્પ્લોઈઝ, should go to the sports department, the horticulture department. આપણે સડકો કેવી રીતે આપણે કેટલા વોક કરવાનું છે રાઇટ ફ્રોમ સ્કૂલ્સ ટિલ સો એ બધા એક કેમ્પેન લેવાની મને જરૂર લાગે છે અને ડેફિનેટલી એ શરૂ કરવાની પૂરી કોશિશ કરીએ અમે. બીજા જે છે આપણે જે અર્બનમાં જે આપણે સેવાઓ ઉપલબ્ધ કરાવીએ છીએ આપણે તો સરકારી સમય જેમ 9 to 5 જેમ હોય છે રાઈટ. પર આ માણસ તો માનો ઝુંપડ કોણ માણસ આવે છે આપણા હોસ્પિટલમાં? ગરીબ માણસ આવે છે તો એ તો કામ કરીને પછી આવે છે રાઈટ. સો આપના એક મોબાઈલ હેલ્થ ક્લિનિક્સ જેમ હોવું જોઈએ યા આપના ટાઈમિંગ પણ ચેન્જ કરવાની જરૂરત છે. જ્યારે માણસ ઉપલબ્ધ હોય ત્યારે આપના પ્રાઇમરી હેલ્થ કેર જે અર્બનમાં છે એ વસ્તુઓ શરૂ કરવાની જરૂર છે. એવી રીતે આપણા પ્રયત્ન કરવાનું જરૂર છે. બીજા જે છે આપણા ડિજિટલ આપણે હવે પતા નહીં સો ડિજિટલી વી નીડ ટુ ડુ મચ મોર. જે HMIS કહીએ છીએ હોસ્પિટલ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, એથી ફરક શું પડે છે કે કોઈ ઇન્ફેક્શિયસ ડિઝીઝ ના એ આવ્યા તો એ મને સિસ્ટમથી ઓટોમેટિકલી ખબર પડી જાય કે એ ઇલાકામાં આવી રહ્યા છે. તો એ ડિજિટલી આપણે વધારે ડિજિટલ હેલ્થ ટેકનોલોજીનો ઉપયોગ અને આપણા જે હવે તો AI આવી ગયા છે રાઈટ. તો AI એસિસ્ટન્ટ વગેરે જેથી ઓટોમેટિકલી ડૉક્ટર બોલે અને નીકળે તો એવી વસ્તુઓના ઉપયોગ પણ કરવાનું જરૂર છે કે ડૉક્ટર અને નર્સની જે સહુલત થઈ જાય ટેકનોલોજી યુઝ કરવાથી તાકી એ ટેકનોલોજી ઇઝીલી યુઝ કરી શકે. અને આના પછી જે શહેરી એ રતન અને એ બહુ સારી રીતે કીધા કે હેલ્થ ઇઝ ડૉક્ટર પટેલ પણ સારી રીતે કીધા કે હેલ્થ ઇઝ નોટ જસ્ટ હેલ્થ ડિપાર્ટમેન્ટ અલોન રાઈટ. એ વોટર પણ મેટર કરે છે, આપની એર કેવી રીતે છે એ મેટર કરે છે, આપણે કેટલા ચાલીએ છીએ ત્યાં કેટલા મતલબ કોઈ પણ માણસનું આપણે કહીએ કે એટલા ચાલવાનું છે. બહુ ઓછા માણસ હોય છે કે એટલા 10,000 સ્ટેપ્સ ચાલવાનું છે. તો સરકારો એટલી શુગર નહીં ખાવાની બહુ ઓછા.
તો સરકાર પ્રતિથી આપણે એવી લઈએ કે શુગર જે છે એ બિસ્કિટ્સ અને એ બધા એમાં શુગરના કન્ટેન્ટ ઓછા કરે એના મતલબ સો these regulations we sooner or later we need to do it. હવે પહેલા ઓસ્ટ્રેલિયા અને કન્ટ્રીઝમાં સોશિયલ મીડિયા ઉપર પ્રોહિબિશન મૂકી જે આપણે બાળકો જોઈએ છે એ બધા પરિબળો છે આજના માણસ સોશિયલ મીડિયા હવે કર્ણાટકને એ મૂકી એ ચીજ આપણે ગુજરાતમાં પણ લાવવાની જરૂરત છે નાના બાળકો માટે તો એ બધી વસ્તુઓ છે અને મળીને આપણે કામ કરીએ બધા અને એકવાર ફરીથી માન્ય સર અને બધા ખાતાનું આ બધાનું કોંગ્રેચ્યુલેટ કરું છું એ વાર્તાલાપ માટે થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર. હવે હું આદરણીય આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ્લ પાનસેરિયા સાહેબને નમ્ર વિનંતી કરું છું. ભારત માતા કી વંદે માતરમ. આજે ડાયસ પર બિરાજમાન અમારા બંને મહિલા શક્તિ કમિશનર શ્રી રતન ગઢવીજી અને સંજ્ઞાજી ઉપસ્થિત અપર્ણાજી અને અમારા હેલ્થ સ્ટાફના તમામ અધિકારી મિત્રો, આપ સૌ વિવિધ સંસ્થાઓ ચૂંટાયેલા સભ્યશ્રીઓ હેલ્થ બાબતની ચિંતા કરવા માટે અહીંયા પરિષદમાં ઉપસ્થિત રહ્યા છો, તમારું હાર્ટલી સ્વાગત છે. આમ તો ગ્રામ્ય લેવલે સ્ત્રીનું સન્માન અને એમની બીમારી વગેરે પહેલાં ખૂબ ત્રાસદાયક હતી. સાસુ ખૂબ વઢકણી હોય, એમના દીકરાની વહુને તો એ શું કહેવાય કામ માટેનું મશીન જ સમજતા પહેલાં. હવે એવું નથી, હવે થામે થઈ જાય. અને આપણા તો સૌરાષ્ટ્ર ને ગુજરાતમાં દાદા હો દીકરી વાગડમાં ના દેશો દીકરી વાગડની સાસુ વંડિયાણી એ દોયલી આવા એ વાગડ એ વિસ્તારની સાસુ એટલે આવા લોકગીતો પણ રચાયેલા હતા. તો આજે મને ગર્વ છે કે સમાનતા સાથે એ પછી વહુ સાથે હોય એવું નહીં, દીકરી પણ વર્ષોથી ત્રાસદાયક હતું. દીકરી જન્મે અને એક સમય દૂધ પીતી કરી દેતા અને અત્યારે આપણે મોડર્ન ટેકનોલોજી દ્વારા કુખમાં જ મારી નાખતા. બેમાં ડિફરન્સ જાજો નથી. પહેલાને દૂધ પીતી કરી દેતા અને ક્રિએટન કરાવીને એમ જ મારી નાખતા. કેટલી ક્રૂર માનસિકતાઓ હતી. જે સભ્ય સમાજ પોતાની કુળદેવી માં જગદંબાને પ્રાર્થના કરતો એ પાછો દીકરીને ભ્રૂણ હત્યા કરે. ઇટ્સ અનબેલેન્સ. વૈચારિક રીતે આપણે જોઈએ તો આપણો પહેલો લક્ષ્ય માતા અત્યારે અને બાળકનું મૃત્યુ દરની અંદર 20 જગ્યાએ 15 લઈ જવાનો છે. તો આ એક રોગ નથી. પ્રેગ્નન્સી અને પ્રસૂતિ થવી એ રોગ નથી. એને સમય અનુસાર આપણા હેલ્થ કેન્દ્ર પર ચકાસણી થાય. બાળક પેટમાં આડું હોય તો એનો પહેલાથી ઈલાજ થાય. ગામડાની અંદર આ બધા આપણે જાગૃતતા એ લાવવાની. ગામડાની અંદર ઘરઘરાવ જે લોકો ડિલિવરી કરતા હોય ત્યાં જ લઈ જતા આપણે હોસ્પિટલ જ જવું જોઈએ. અને હમણાં જ અમે 11 એમ્બ્યુલન્સ બાળકો માટે મિની આઈસીયુ જેમાં બાળકને ઓક્સિજન કાર્ડિયાકની પહેલી આવી સુપર સ્પેશિયાલિસ્ટ
ટાઈપની નાની મિની હોસ્પિટલ ટાઈપની એમ્બ્યુલન્સ મૂકી, જેથી નાના પ્લેસ પરથી મોટી જગ્યા પર બાળકને લઈ શકે, એટલે મૃત્યુદર ઘટાડી શકાય. જે જીવે છે, જે જન્મે છે એને જીવવાનો હક છે. અને અહીંયા આ સ્વાસ્થ્ય પરિષદની અંદર આજે દુનિયાની અંદર મેં હમણાં કહ્યું હતું કે એટમ બોમ્બ, આ મિસાઇલ્સ એ ચિંતાનો વિષય નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનની અનેક મિટિંગોમાં આ મુદ્દો ચર્ચાયેલો છે કે હવે આવનારો સમય એ ડિપ્રેશનથી પીડાતા લોકોનો છે. માનસિક, તમે હેપી ને આખો દિવસ તમે દોડો છો, તમે ખુશ છો ખરા? ખુશી માટે આખો દિવસ દોડો, રાત્રે પાછા દુખી. આ જીવન પદ્ધતિ ભારતીય સંસ્કૃતિ સાથે, આપણું આયુર્વેદની અંદર પણ કહ્યું છે કે આજથી જે આપણે મેન છીએ એ તો આપણે છોડીએ કે દ્વેષ, રાગ, ઈર્ષા, બીજા પ્રત્યેનું કટુ વચન, સેવાની દિવ્ય ભાવનાઓ, આ પણ હેલ્થ ઉપર બહુ મોટી અસર કરતી હોય છે. અને આ અસરો આપણા માટે બહુ જરૂરી છે. ગ્રામ્ય લેવલ સુધી, ગામના બે કુટુંબ ખૂબ ઝઘડતા હોય અને એને આપણો પ્રતિનિધિ જઈને સમાધાન કરાવે, આ પણ એક હેલ્થનું કામ જ થયું છે. હું શિક્ષણ મંત્રી હતો ત્યારે મધ્યાહન ભોજન વખતે બાળકોને હાથ દોરાવીને જમાડવાનો અમારો બહુ આગ્રહ હતો. સાહેબ, કેટલાક કૃમિ, અન્ય રોગો જે છે એ એમ જ ત્યાં પૂરા થઈ જાય. નાની તમે જોજો, જેટલા ઇન્ડેક્સની અંદર રોગના પ્રમાણ આવે છે, પાણીજન્ય રોગો, સામાન્ય તાવ, ઉધરસ, શરદી, બધાને મેડિકલની હોસ્પિટલની અંદર દાખલ કરવા એવું હોતું નથી, પણ આવા સામાન્ય રોગો ઝાઝા છે. આ સામાન્ય રોગોના તપાસ બ્લડનું થાય, એમાં વાયરલ હોય, પહેલું હોય, તો આ બધી નાની કેરોથી આપણે હોસ્પિટલ સુધી જતા અટકીએ છીએ. આ હેલ્થ પરિષદનો પણ મુખ્ય, શું ખાવું જોઈએ, શું પીવું જોઈએ એ પણ ધ્યાને રાખીએ ને. નાની લારી, તમે જો લારીની અંદર ખુલ્લા બધું જ ફરસાણ વગેરે મળે, તેલમાં કેવું તળે છે, આ એક જાગૃતતા લાવશું ને તો પણ રોગનું, સ્કિનના રોગ, પાચનના રોગ, આ બધા અટકી જશે. લીવરના રોગ, બનાવટી મેંગો વગેરે જ્યુસ મળે છે એસેન્સ નાખીને, આ બધું પીવાનું બંધ કરીને જાગૃતતા લાવીએ. એની સામે નાળિયેર પાણી છે, શેરડીનો શુદ્ધ રસ છે, એવું પીવાનું જણાવીએ. આ પણ એક આપણી જાગૃતિ. આ નાની, આપણે તો ડૉક્ટર છીએ નહીં, કોઈની નાડ પારખીને કહી દઈએ છીએ, પણ આપણે આવી જાગૃતતા ગ્રામ્યની અંદર, ટાઉન પ્લેસની અંદર, જ્યાં પેલું, આમાં આપણી મજબૂરી શું છે કે આપણે ભાષણોની અંદર કે જ્યાં પોલિટિશિયન એ ન બોલે, એનાથી મત ન મળે. હું આ બોલું તો એનાથી મત ન મળે, ત્યાં તો એવું જ કરું, હું આ મફત દઈ દે, લાઇટ મફત દઈ દે, એવું ભાષણ કરો તો તમને મળે. આવી જાગૃતતા માટે બોલીએ તો ત્યાં એ ન ગમે કોઈ. તો એક માનસિકતા છે કે તમે એક ફૂડનું રેસ્ટોરન્ટ ખોલો અને ત્યાં તીખું તમતમતું ચાઇનીઝ, સમોસા, તળેલું બધું જ આમ ટેસ્ટી. ચાઇનીઝ ભેળ, ચાઇનાવાળાએ ભેળ બનાવી જ નથી, આપણે ચાઇનીઝ ભેળ બોલો, ત્યાં છે જ નહીં. મારા એક મિત્ર ચાઇનાથી આવ્યા કે ત્યાં ચાઇનીઝ ભેળ મળતી જ નથી, આપણે એનું નામ પાડવું. એક રેસ્ટોરન્ટ છે, એની બાજુમાં બીજું રેસ્ટોરન્ટ, તમે શુદ્ધ ઘી, ગાયનું દૂધ, ગાયની છાશ, રોટલા કરો તો તમારું રેસ્ટોરન્ટ ચાલશે નહીં. એ જ રીતે તમે સત્યના માર્ગે ચાલશો તો તમારે તકલીફ બહુ પડશે. ત્યાં ટ્રાફિક ઓછી હશે, તકલીફ પડશે પણ ત્યાં ટ્રાફિક પણ ઓછી હશે, પરંતુ એ શ્રેષ્ઠ છે જીવન જીવવા માટે. પેલું શ્રેષ્ઠ નથી.
બીમારી બહુ જ્યારે પડીએ ને ત્યારે બધું યાદ આવે ને ખરેખર જીવનની મૂલ્ય શું છે ત્યારે ખબર પડે. તો આપણે શું આપી શકીએ? તો નાની નાની બાબતોમાં ગામમાં ઘણા ગામોની અંદર સરપંચ એટલો જાગૃત હોય ને, ગામમાં એક ટીપું પાણી બહાર ન નીકળવા દે, દંડ કરે ને. એ પાણી બહાર નીકળે એમાં બેક્ટેરિયા થાય, એમાં મચ્છર થાય, એમાં રોગો. સ્વચ્છતા આ બહુ જરૂરી છે. ડાયવર્ટ કરવું પડે તમારે કોઈ પણ પરિસ્થિતિને. સામાજિક ગામની અંદર કથા હોય, ગામની અંદર સામાજિક પ્રસંગ હોય, ત્યાં સામૂહિક આવા આપણે શપથ લેવડાવવા જોઈએ કે અમે સ્વચ્છતા રાખીશું, અમે આ કરીશું, તે કરીશું, હાથ ધોઈને જમીશું. આ પરિસ્થિતિને ડાયવર્ટ કરવી પડે, એને ઉદાહરણ આપવા પડે. તો તમે ચોક્કસ પ્રકારે એને ભય બતાડવો પડે, કાંઈ ને બીજું કંઈ દેખાડવું પડે, તો એ ત્યાંથી ત્યાં વળે. એક સરસ ઉદાહરણ છે, જોક્સ છે. એક નાનું ટાબરિયું મોઢામાં અંગૂઠો નાખે. જો પરિસ્થિતિને ડાયવર્ટ કેમ કરવી જોઈએ એ હું તમને કહું છું. આંગળી મોઢામાં નાખે એટલે એક તો અંગૂઠો પતલો થાય એનો, અને એના દાંત ત્રાંસા ઉગે. તમને જોજો, ડેન્ટિસ્ટ હશે એને ખબર હશે. જેટલા અંગૂઠો મોઢામાં નાખતા હોય, પછી એના ઉપર કડવું લગાડી દે, કડવી ફાંકી લગાવે, સુદર્શન, પણ તોય બાળકી સૂચી જાય. તેઓ રાત્રે હોય તો એના ઘરે એક દેશી, સાવ દેશી મહેમાન આવ્યા ગામડાથી, કે આ બાળક તમારું અંગૂઠો મોઢામાં નાખે છે, એ મારી પાસે દવા છે. તો ઓલા કે અમારે એ જ જોઈએ છે, કે ચાલો આમને દરજી પાસે લઈ જવાનો છે. તો ઘરવાળા કે દરજી પાસે કેમ લઈ જવાનું? દરજી પાસે એ તો એ કે એવી આન્સર નાખી, ચાલો ચાલો. દરજી પાસે ગયા, નાનું એવું ટાબરિયું, મોઢામાં અંગૂઠો નાખે છે. કે દરજીને કે આને 4 ચડ્ડી સીવી દે, એવી સીવ કે 2 ઇંચ મોટી રાખ. એ ઘરે આવીને કે હવે આ ટાબરિયાને પહેરાવી દો. પહેરાવ્યો. જ્યાં ચાલવા જાય ચડ્ડી નીચે પડી જાય, પાછો પકડવા જાય એટલે મોઢામાંથી અંગૂઠો પકડી જ રાખવી પડે. સર, પરિસ્થિતિને ડાયવર્ટ કરો જીવન જીવવા માટે. સરકાર કેટલી યોજનાઓ, અમારા અધિકારીઓ રાત દિવસ, રવિવારના દિવસે અમે મિટિંગો કરતા હોઈએ, તો આપણા માટે છે. તો હેલ્થ બાબત જાગૃતતા, બહારનું પાણીપુરીમાં તો શું છે એ ખબર નથી, કેટલી બધી, એ કેટલું સડેલું આપે છે. તમે ઘરે બનાવીને ખાઓ. સૌથી વધુ રોગો આનાથી થઈ રહ્યા છે. આપણે કેમ આ વાસ્તવિકતા, એક તો વોટ્સએપની અંદર પંચાયતમાં જ આપણે ચડી ગયા છે. આ વાસ્તવિકતા છે. કમસે કમ આપણે આપણું તો શું ખાવું જોઈએ, શું ન ખાવું જોઈએ પેલું કરીએ. તો બધાને સન્માન આપી, બધી જ્ઞાતિ, બધી જાતિ, બધી ધર્મને સન્માન આપી, આ પણ એક માનસિક તંદુરસ્તીની પહેલી સ્વચ્છતા છે. સ્વચ્છતા માત્ર ગામની થશે, માનસિકતાની નહીં થાય તો. ઇન્દ્રિયાણી આસ્તે મનસા સ્મરણ, ઇન્દ્રિયાણી અર્થાત વિમૂઢાત્મા, મિથ્યાચારસ્ય ઉચ્યતે. ગીતાનો શ્લોક સરસ છે કે બાહ્ય આડંબર તમે કરો, પણ આંતરિક મનના વિચારો શુદ્ધ નહીં થાય તો એ સ્વચ્છતા પ્રાપ્ત કરી. તો મનના વિચારો સાથે આપણે સ્વચ્છ બનીએ, સુઘડ બનીએ, સંસ્કારી બનીએ. એક નવા ગુજરાતની ઓળખ આપણે એવી ભાઈચારા વૃત્તિથી, રોગમુક્ત ગુજરાત, કુપોષિત મુક્ત ગુજરાત, સ્ત્રીઓનું સન્માન ભર્યું ગુજરાત, આવું ગુજરાત આપણે ઈચ્છીએ છીએ. તો હેલ્થ ડિપાર્ટમેન્ટ ખૂબ સક્રિય રીતે કામગીરી કરી રહ્યા છે. ગામડાથી કોણ આવ્યા છે? બધા ગામડા. તો ગામડાની મોજ હોય ત્યાં તો બધી આનંદ હોય. હું 15 વર્ષ ગામડામાંથી મોટો થયો છું, પછી હું બહાર ભણવા ગયો હતો. જોકે હવે આ બધી જ પદ્ધતિ નેચરલ ત્યારે હતી ખાવાની. ત્યાં ગામડામાં એક સરપંચ કે એક વડીલ કે એમનું બધા માનતા. ઘણા
બાબતોની અંદર બહુ મચ્છર થાય તો ઘરે ઘરે લીમડાનો ધુવાડો આપણે કરતા. આ જાગૃતતા પહેલાનું પાછું લાવવું પડશે. આ અંધશ્રદ્ધા નથી કે બધી જ સરકાર પ્રત્યે ધ્યાન રાખીએ તો પહેલું નહીં, પણ આપણે પણ આ બાબતની ગામડાની અંદર બધી જ જગ્યાએ જાગૃતતા કરીએ. સૌને આ પ્રસંગે શુભેચ્છા પાઠવું છું. આપણું ગુજરાત સ્વાસ્થ્ય ગુજરાત માટે ખૂબ ખૂબ આભાર સર. હવે આજના કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને તેને સફળ બનાવવા અને આપનો સહયોગ અને કિંમતી સમય આપવા બદલ હું માનનીય એક્ઝિક્યુટિવ ડિરેક્ટર શ્રી SHSRC ગુજરાત ડૉક્ટર AM કાદરી સાહેબને આરોગ્ય વિભાગને જનતા સાથે જોડતો, આરોગ્ય વિભાગને અસર કરતા, સ્વાસ્થ્યને અસર કરતા પરિબળોની સમજ જનપ્રતિનિધિઓ પાસેથી સમજી એમના ભલામણ લઈને એના માટે રાજ્ય કક્ષાના એક્શન પ્લાન તૈયાર કરવા માટેનું જે આ દ્વિતીય સ્વાસ્થ્ય પરિષદનું આજે આયોજન કરવામાં આવ્યું છે, એ સ્વાસ્થ્ય પરિષદના આયોજન માટે કરી રહ્યા છે એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારે આ કાર્યક્રમની ડિસ્કશન માટે હું સાહેબના સાથે 3 વાર મારી મુલાકાત થઈ છે. ત્રણેય વખતે સાહેબે જે સૂચનો આપ્યા કે કઈ રીતે આને પ્રેક્ટિકલ અને સામાજિક પરિબળો સાથે જોડી શકાય, એને પણ આપનો ખૂબ ખૂબ આભાર. એ ઉપરાંત હંમેશા આ સ્વાસ્થ્ય પરિષદને એ ઉપરાંત અન્ય જે વિવિધ કાર્યક્રમોની અંદર વિવિધ સમયે સતત અમને જે સૂચનો માર્ગદર્શન મળી રહ્યા છે એવા તમામ અધિક નિયામકશ્રી, CEO GNRS એ બધા અને સ્ટેટના અધિકારીઓ એ બધાનો પણ ખૂબ ખૂબ આભાર માની રહ્યો છું. અને બધાને અમે સ્ટેજ પર સામેલ નથી કરી શક્યા, અધિક એના માટે માફી, પરંતુ આપ સૌ અમારા માટે ઓલવેઝ સપોર્ટ આપો છો એનો ખૂબ ખૂબ આભાર. એ સાથે